અમદાવાદ અને ઉત્તર ગુજરાતની વાત કરી લે તો નિશ્ચિત થઈ ચૂક્યું છે કે જે પણ પ્રકારની અફવાઓ હતી, હું અટકાળો પણ નથી કહેતો, જે પણ પ્રકારની નાસમજ અફવાઓ હતી તેનો છેદ ઉડી ચૂક્યો છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી યથાવત રહેવાના છે અને તેમના જ નેતૃત્વની અંદર એક્સપાન્શન સાથે રિસપ્લિંગ થઈ રહ્યું છે અને એની અંદર ગુજરાત વિધાનસભાની જે બેઠકો છે 182, એમાંથી 53 બેઠકો અમદાવાદ અને ઉત્તર ગુજરાતની છે, જે પૈકી 43 ધારાસભ્યો બીજેપી પાસે છે. અને એટલે જ સીએમ સિવાયના 4 મંત્રીઓ ઉત્તર ગુજરાતથી હોઈ શકે છે અને જે 4 મંત્રીઓ હશે એને સમાજ વાઇઝ આપણે વિભાજિત કરીએ તો એક કડવા પટેલ, કારણ કે કડવા પટેલનું પ્રભુત્વ છે, કડવા પટેલ મતદાતા ઉત્તર ગુજરાતમાં વધુ છે, એક ઠાકોર સમાજ એટલે કે એક ઓબીસી અને એક અનુસૂચિત જાતિ એટલે કે એસટી, એને પ્રતિનિધિત્વ મળી શકે તેમ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આપણે તમામ લોકો જાણીએ છીએ એક કેબિનેટ મંત્રી બનશે અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ હશે. ઋષિકેશભાઈ પટેલ હાલ મંત્રીમંડળમાં 3જા નંબરના મંત્રીનું સ્થાન ધરાવે છે.